પગ એટલો દુખે છે, એ ચલાતું પણ નથી. ઓ મમ્મી, શું થયું? અહીંયા કેમ બેઠા છો? અરે મને પગે મચકોડ આવી ગઈ છે. માંડ માંડ અહીં સુધી તો ચાલતી આવી, હવે આગળ મારથી પગ જ નથી ઉપડતો. મને બહુ જ દુખે છે. અરે પણ તો ડોક્ટર પાસે જવું પડશે. ના, મારે નથી જવું. પાછા શેઠાણી ગુસ્સે થશે. એમણે મને કહ્યું હતું કે ગમે તે થાય તું રજા ના પાડીશ નહીં તો હું તને કાઢી મૂકીશ. એટલે હું ઘરે જ જતી હતી કામ માટે. પણ ઘરે જવાની શું જરૂર છે? પગમાં મોચ આવી ગઈ છે તો તમે ઘરે જઈને આરામ કરો ને. હા, શેઠાણીએ ભલે કહ્યું હોય, કોઈ તમને કામમાંથી નહીં કાઢે. ના, શેઠાણીએ મને લાસ્ટ ટાઈમ મને વોર્નિંગ પણ આપી હતી અને મને એક લાફો પણ મારી દીધો હતો. શું? ગોપીએ તારા પર હાથ ઉપાડ્યો? એની આટલી હિંમત? હા, પણ તમે એમને કશું ના કહેતા. અરે શું ના કહેતા? કહેવું જ જોઈએ ને. કોઈને મારવાનો હક થોડી છે. તમે ત્યાં કામ કરવા આવો છો, એના ગુલામ નથી કે તમારા ઉપર અત્યાચાર કરી શકે. તમે આવી વાત કરશો ને તો એ મને નક્કી જ કાઢી મૂકશે. અરે એ શું કાઢવાની? એની કોઈ ઓકાત નથી મારા ઘરમાં ગમે તે ડિસિઝન લઈ શકે. હવે હું એને બતાવીશ. જુઓ, તમને બહુ દુખે છે? હા તો ચાલો ને, હું તમને દવાખાને લઈ જાઉં. ના, મારે દવાખાને નથી જવું. હું પહેલા ઘરે કામ પતાવી દઉં પછી જઈશ. મારે પહેલા ઘરે જવું પડશે. શું છે આ સુષ્મા? જરાક તો વિચાર કર. તારાથી ચલાય એમ નથી છતાં પણ તારે ઘરે જવું છે. આ ચાલતા ચાલતા તું અહીંયા બેસી ગઈ છો અને હજી તું ઘર સુધી પહોંચીશ. જો હું ત્યાં કશું નહીં કરું ને તો પણ ચાલશે, પણ એકવાર મારે શેઠાણી સામે હાજર તો થવું જ પડશે. ભલે ને ગમે એવી મારી સિચ્યુએશન હોય, પણ મારે જવું તો પડશે જ. મને તો મન થાય છે કે તારા પર હાથ ઉપાડ્યો ત્યારે તું નહોતી ઉપાડી શકતી. અરે ખેંચીને બે મૂકી દેવાય ને. કેવી વાત કરો છો તમે? કેવી વાત કરો છો એટલે? આપણને કોઈ મારે તો માર ખાઈ લેવાનો. હું એમને કઈ રીતે મારી શકું? મારી તો એવી હિંમત ચાલતી પણ નથી અને એ મારા શેઠાણી છે. હા તો શું થઈ ગયું? બીજા શેઠાણી મળી જશે. આવા શેઠાણીઓ આપણા કામના જ નથી જે આપણા ઉપર હાથ ઉપાડી શકે. સમજે છે તું? માનું છું કે તને મારા ઘર પ્રત્યે લગાવ છે ને. તું મારા દરેક ઘરના સભ્યોને પ્રેમ કરે છે સિવાય ગોપીથી. મારો કહેવાનો મતલબ કે હું કેવો માણસ છું? ઘરમાં બધા જ સારા છે. તમારા બધાનો સ્વભાવ સારો છે. પણ હું? તમે પણ સારા છો. એટલે સારો એટલે વધારે સારો કે? ના ના, અરે નસીબવાળા હોય એને તમારા જેવો હસબન્ડ મળે. આ તો ખબર નહીં શેઠાણી કેમ આવું કરે છે તમારી સાથે, મને એ જ ખબર નથી પડતી. જો એ સારી રીતે રહે ને તમારી સાથે તો તમારા બેનું લગ્ન જીવન બહુ જ સારું ચાલે. મારા જેવો ઘરવાળો તને મળે તો તું શું કરે? સાચું કહું ને શેઠ, તો મારા તો એવા નસીબ પણ નથી કે તમારા જેવો ઘરવાળો મને મળે. મળી જાય તો? મળી જાય ને તો હું એને છે ને મારો ભગવાન માનું. હું એના પગ ધોઈને પાણી પીવું. હું એને એટલું સાચવું ને કે જાણે કોઈ ડાયમંડ રિંગ આપણે કેવી સાચવતા હોય, હું એવી રીતે એનું ધ્યાન રાખું. અને એની સાથે સાથે એના પરિવારમાં જેટલા પણ સદસ્યો છે બધાને સાચવી લઉં. ક્યારેય અમારા વચ્ચે ઝઘડા ના થાય. બસ હંમેશા પ્રેમ ને પ્રેમ જ રહે. હું એવી રીતે રાખું એને. તો ચાલ ઊભી થા. ક્યાં? થા ને ઊભી. અરે હું મદદ કરી શકું? આ ખોટું ના લાગે તો? મદદ? પણ તમે મને કઈ રીતે મદદ કરશો? જો હું તને તેડીને લઈ જાઉં ને ઘરે. ના ના, આવી રીતે જો શેઠાણી જોશે ને તો મારું ખૂન કરી નાખશે. ખૂન? હું એનું ખૂન કરી નાખીશ. અરે ના શેઠ, શેઠ! અરે તું શું કામ ચિંતા કરે છે? હા ચાલ. મમ્મી, લગ્નમાં જવાની બધી તૈયારી થઈ ગઈ છે. બસ આ ભાભી સિવાય બધું રેડી છે. હવે એને આવવું જ નથી તો પછી એની વાત કરવાનો કોઈ મતલબ નથી.
હમણાં આદિ આવે ને પછી આપણે લોકો નીકળીએ. ગાડીને એવું તો બેટા ધોવડાવી નાખ્યું ને? હા એ બધું થઈ ગયું સર્વિસ ઓઇલ ચેક અરે શેઠ પણ અરે શું થયું આદિ સુષ્મા? શું થયું આદિ? અરે સુષ્માના પગમાં મોચ આવી ગઈ છે, ચાલી શકે એમ નથી. કેવી રીતે થયું આ બધું? અરે ધીમે ધીમે કામ કરને, શું આટલી બધી ઉતાવળ છે? વાહ મમ્મી, તમને એ ચિંતા છે કે એ કામ કરતા કરતા પડી ગઈ, પણ પોતાના દીકરાને એવું નથી પૂછતા કે કામવાળીને રસ્તા પરથી અહીંયા ઉઠાવીને લાવ્યા. હવે તમારા ઘરની આબરૂ નથી જતી? અરે એને પગમાં વાગ્યું છે, પગ મચકોડાઈ ગયો છે, ક્યાંથી ચાલીને આવે? અને એમાં આબરૂની વાત ક્યાંથી આવી? હા, તને મમ્મી. કોઈને કોઈ હિસાબે મારા દીકરામાં વાગ દેખાય છે, બસ. દેખાય ને, કરે છે જેવું. રસ્તામાં રિક્ષા મળી શકતી હતી ને આદિત્ય, અને અથવા એવું પણ થઈ શકતું હતું કે એ પોતાની જાતેના ઘરે પાછી જતી રહેત. પણ બહુ પ્રેમથી વાત કરતા મેં તમને સાંભળ્યા રસ્તા પર. હા તો સાબિત શું કરવા માંગે છે તું? એ જ કે મારો જે શક હતો ને એ તમારા ઉપર સાચો જ હતો, કે તમે ઘરની અંદર મારી સાથે સરખી રીતે એટલે જ વાત નહોતા કરતા કેમ કે બહાર તમારા આવા બધા લફડા હતા. પણ મને એવી નહોતી ખબર કે તમારી ઓકાત આવી છે ગોપી, કે કામવાળી સાથે તમે પ્રેમ લીલા રચાવશો. અરે ગોપી, શું બોલે તું મનમાં આવે એમ? સાચું છે ને હંમેશા કડવું હોય. મેં મારી આંખે જે જોયું ને એ જ કહું છું હું. આદિ હા શું કહી રહી છે? આ જે હોય એ કે ને. મને મને પરસેવો વળે છે બેટા, મારું ટેન્શન વધે છે. અરે હું સાચું જ કહું છું. હા જોવો ને, ખોટું બોલી રહી છે. અને તું જે મારા ઉપર શક કરે છે એ સાવ ખોટો છે. દેખાય છે આ જે રીતે તમે એને પકડી રહ્યા છો ને, આવી રીતે ક્યારેક મારો હાથ પકડ્યો હોત ને તો આપણો સાથ આટલો ખરાબ રીતે ના છૂટત. ભાભી, માણસાઈ જેવી પર કોઈ વસ્તુ હોય કે નહીં? હવે રસ્તા પર કોઈ વ્યક્તિ પગ ભાંગેલો હોય તો એને લઈને આવે તો એમાં વાંધો શું છે? અને પત્ની સાથે ખરાબ વ્યવહાર કરે ત્યારે આ માણસાઈ ક્યાં જાય છે? પત્ની બનીને રહેતા તને આવડે છે? પહેલા પત્ની કોને કહેવાય તને ખબર છે? પત્ની ખાલી નામની નથી હોતી, બધી જવાબદારીઓ હોય છે. આખા ઘરની જવાબદારી એના માથે હોય છે. કોઈ દિવસ મમ્મીને સારી રીતે વાત કરીને બોલાવ્યા નથી, કોઈ દિવસ એમનું કામ સરખી રીતે કર્યું નથી, રોનકનું પણ નહીં, મારું પણ નહીં. અને પોતાની જાતને કહે છે કે પત્નીને સાચવી નહીં. હું નથી સાચવતો. એટલે તમારી નજરમાં પત્ની એટલે ઘરની કામવાળી. બધાના કામ કરે તો એ પત્ની સારી, અને જો કામ ના કરે તો એ પત્ની ખરાબ. કામ કરવાથી કોઈ પત્ની નથી બની જતું. કામની સાથે સંસ્કાર હોવા જોઈએ, ગુણ હોવા જોઈએ. આપણે વાત કરીએ ને એ વાતમાં પણ ફરક હોય છે. તને તો વાત કરતા પણ નથી આવડતું, હંમેશા એક જ ધમકી આપતા આવડે છે ને, મારા પિયર ચાલી જઈશ, મને ડિવોર્સ આપી દ્યો. આના સિવાય તું કોઈ દિવસ કઈ બોલી છે? અને તમે જે કર્યું એ તો તમને ક્યારેય દેખાતું જ નથી. મેં કઈ કર્યું નહોતું, પણ હવે કરીને બતાવું છું. મેં નક્કી કરી લીધું છે. શું બેટા, શું વાતને પતાવો ને. થઈ ગયું જે થયું એ. અને આમાં હું જોવા જાઉં ને ગોપી, તો વાક 95% તારો છે. કારણ કે એક પુરુષ જ્યારે પોતાની જવાબદારી ભૂલે ને ત્યારે એક સ્ત્રીએ જ એને યાદ અપાવવાનું હોય છે. અહીંયા તો ઊંધું છે, તું તારી જવાબદારી ભૂલે છે અને મારો દીકરો તને યાદ અપાવે છે. પણ યાદ રાખજે, આનું જે પણ કંઈ પરિણામ આવશે ને એની પાછળ જવાબદાર બીજું કોઈ નહીં હોય, તું પોતે જ હોઈશ. કારણ કે સ્ત્રી તરીકેની જવાબદારી શું કહેવાય ને એનું તને ભાન જ નથી. એક પત્ની તરીકેની જવાબદારી શું કહેવાય એનું તને ભાન જ નથી. એક ભાભી તરીકે જવાબદારી શું કહેવાય એનું તને ભાન નથી. અને આ ઘરની વહુ તરીકેની જવાબદારી તારી ઉપર શું આવે ને એનું પણ તને ભાન નથી. હા મમ્મી, વાંક બધો મારો જ હશે ને, કેમ કે અહીંયા હું એકલી છું. મારા પક્ષમાં બોલવા વાળા બધા મારા પિયરમાં છે, અને આ તો તમારું ઘર છે ને, એટલે તમે બધા તો સંપી જ જવાના. દરેક માણસને છે ને બીજાનો જ વાંક દેખાય છે આદિત્ય. પોતાનો વાંક જ્યારે જોવાનો આવે ને ત્યારે માણસ અંધ બની જતો હોય છે. મારો વાંક છે ને, સારું તો પછી મને સાચે જ તમે છોડી દો અને તમને જે કરવું હોય ને એ કરો. બાકી મારાથી આવું સહન તો નહીં જ થાય કે તમે કોઈ કામવાળીને ઉઠાવીને ઘર સુધી લઈને આવો અને હું બેઠી બેઠી જોયા કરું. હવે બીજી વાર એને કામવાળી ન કહે. શું કામ ના કહું? એ આ ઘરની શેઠાણી છે. તને આજે જ ડિવોર્સ આપી દઈશ ને તું તારા પિયર ભેગી થઈ જા. નથી જોતી મારે તું. આદિ, આ તો શું બોલે છે બેટા? હું સાચું જ બોલી રહ્યો છું. શું થઈ ગયું? કામવાળી. તારા કરતા તો એને વધારે ખબર પડે છે. તું જેટલો મારો સમય નથી સાચવતી ને એના કરતા વધારે એ સાચવે છે. સમયસર ઘરનું આવીને કામ કરે છે, બધાનું કામ પતી ગયા પછી બધાની દેખભાળ પણ રાખે છે, અને પોતાના કામમાં કોઈ દિવસ કચાશ ન રહી જાય એનું પણ ધ્યાન રાખે છે. અને છતાં તું એના પર હાથ ઉપાડે છે, ધમકીઓ મારે છે, રજા ન પાડવા માટે એને મજબૂર કરે છે તું.
થઈ ગયું ને? મેં જે વિચાર્યું હતું એ જ થઈ ગયું ને? તમારા લક્ષણ કહેતા જ હતા કે તમને હું પત્ની તરીકે જોઈતી જ નથી. આવું હતું તો પહેલા જ કહી દેવું હતું ને કે તમે બહાર જ મોઢા નાખતા ફરો છો, પછી તો તમને પત્નીમાં વાંક જ દેખાય ને. આવું હતું ને, પણ આવું થયું. શું કામ? તારા કારણે. જ્યારે તે તારી જવાબદારી ન નિભાવી ને ત્યારે પતિએ કંઈ બીજું વિચારવું પડ્યું. અને હું કોઈ જગ્યાએ બહાર મોઢા મારવા નહોતો જતો. તે મજબૂર કર્યો હશે તો ગયો હશે. આદિ, બસ હવે આ વાતને અહીંયા જ પૂરી કરીએ. આમાં માનું છું કે 10% વાક મારા દીકરાનો હશે, પણ 90% વાક તારો છે. અને હા, જો આદિએ નક્કી કરી લીધું છે કે તને ડિવોર્સ આપવા છે તો કાગળ તારા ઘર સુધી પહોંચી જશે. અને પતિ આવી રીતે બહાર મોઢા મારવા જાય ને બેટા, એની પાછળ જવાબદાર સ્ત્રી જ હોય છે. જ્યારે એને ઘરમાં કંઈક ઓછું પડે ને ત્યારે જ એને બહાર શોધવા માટે જવું પડે છે. એટલે હું તને માનભેરા ઘરની બહાર કાઢું છું. તું તારા પિયર જતી રહે, સામાન અમે પહોંચતો કરી દેશું અને કાગળિયા પણ પહોંચતા કરી દેશું. મમ્મી, તમે શું બોલો છો? તું જઈ શકે છે. મમ્મી, તમારે આદિત્યને સમજાવવાનું હોય. સમજાવવાનું બધું પતી ગયું. હા, હવે તું સમજણની વાત ન કરે તો વધારે સારું. જા, એમ પણ બહુ દિવસથી તું કહેતી હતી ને પિયર જતી રહીશ, પિયર જતી રહે. ઉપર આદિત્ય, પ્લીઝ મારી વાત આપણે લગ્નમાં જવાની તૈયારી કરીએ. હા, બધું રેડી જ છે ને? હા સુષ્મા, તું પણ છે ને આપણે બહાર જઈને શોપિંગ કરી લઈએ. તારે જે કંઈ પણ લેવાનું હોય એ લઈ લઈએ અને આપણે બધા સાથે જશું. તમારે કંઈ લેવાનું છે? એમને ક્યાં લઈ જવાના છે? ના ના, પિયર લઈ જવા માટે પૂછું છું. તમારે કંઈ સામાન લેવાનો છે કે હેલ્પ કરીએ કે જતા રહેશો? ગોપી, કોઈ વધારે બોલે ને એ પહેલા તું આ ઘરની બહાર નીકળી જા તો વધારે સારું છે. પ્લીઝ. આદિ, આ બધું નાટક હતું કે બેટા સાચું છે? પહેલા તો વિચાર્યું નહોતું, પણ વિચાર કરતો હતો. અને ગોપી આવું બધું બોલી એટલે મેં નક્કી કરી લીધું કે એક ગરીબ ઘરની છોકરી જો આપણા ઘરમાં આવશે તો આ ખુશ થશે, આપણે પુણ્ય કમાશું અને એની પરિસ્થિતિ પણ સારી થઈ જશે. જેની પાસે નથી ને એને કદર કરતા આવડે છે, પણ જેની પાસે પહેલેથી હોય છે ને એ કોઈ દિવસ કદર નથી કરી શકતો. પણ મારી એક શરત છે. શું? આજ પછી આ સુષ્મા મને આંટી નહીં પણ મમ્મી કહીને બોલાવી જોઈએ. મારે તો કંઈ બોલવું જ નથી. મારે ખાલી એક જ વસ્તુ કહેવી છે, ભાભી જય શ્રી કૃષ્ણ.